टाइम्स ऑफ साबरकांठा। વડાલી તાલુકાના મહોર અને ફુદેડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન પર વડાલી મામલતદાર હર્ષવર્ધન પરમારે બુધવારે વહેલી સવારે ગુપ્ત રેડ કરી હતી। આ કાર્યવાહીમાં રેતી ભરેલા 5 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા અને અંદાજે રૂપિયા 15 થી 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વધુમાં કેટલાક ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર પણ વહન કરતા હોવાનું જણાવ્યું હતું તેવું મામલતદાર હર્ષવર્ધન પરમારે વધુમાં જણાવતા કહ્યું હતું કે રેતી ખનન બાબતનો સમગ્ર મામલો ખાણ અને ખાદ્ય વિભાગને સોંપવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડાલી મામલતદારે ઓચિંતી રેડ કરતા ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। જણાવું છું કે આ બાબતે સાબરમતી નદી તેમજ મોર ગામે આવેલ સ્મશાનમાંથી અનધિકૃત ઇસમો ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરથી રેતીનું ખનન કરી ચોરી કરતા હતા। તે બાબતે સરપંચ શ્રી મોર, સરપંચ શ્રી ફુદેડા દ્વારા અમને અવારનવાર જાણ કરવામાં આવેલી હતી। આ બાબતે અમે પહેલા ઓફિશિયલી ગાડી લઈ જઈ અને તપાસ જ્યારે નીકળતા ત્યારે આ લોકોને સમાચાર મળતા અને એ લોકો ભાગી જતા હતા, એટલે કાર્યવાહી કરી શકેલ ન હતા। પરંતુ આજ રોજ સવારના 9 કલાકે અમે અમારી ટીમ લઈ ખાનગી ગાડીમાં જઈ અને અમે રેડ કરી અમે 5 ટ્રેક્ટર પકડેલ છે, જે બાબતે દંડનીય કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે। તેમજ આ બાબતે અમે ભ્રષ્ટાચારની ટીમ બોલાવી જે જગ્યાએથી મેટ્રિક ટનની ગેરકાયદેસર રીતે ખનન કરેલ છે તેનું પણ રોયલ્ટી ભરાવા દંડનીય કાર્યવાહી કરવા એ લોકોને જણાવેલ છે અને એ લોકોને અમે 5 ટ્રેક્ટર હાલ સુપ્રત કરેલ છે।